હવે જાવું કરતા એઠી ના બેહોની ના નત પાડી કે જ્યાં સુધી આ કામ નહીં પતે ત્યાં સુધી કોઈને અહીંથી હલવાનું નથી. વાહે હરપ ને મોર હરપ ને વાહે હરપ ને મોર હરપ ને તમારું ઉખડીને બેઠા આયા હાલે છે એનું શાંત કરતા નથી. હવે તમારે શું કરવાનું છે ઈ પેલા કયો ની. ઈ બધાયની ઉખડીને ઘડિયા બેહો છો. તમારે નોખા કરવા છે કે નથી કરવા કે હું જાઉં ભાડે રહેવા? આ જા ઉપર લેતા જા બિસ્તરા પોટલા લઈને નીકળો જાયથી જેને જાવું હોય નીકળો. ભાઈ સાનું મુના યો ક્યાંય કોઈને નથી જાવું. બરસ 400 મહિના કાઢી નાખો. હમણાં હારા વાના થઈ જાય બધાયને મકાન થઈ જાય ઘરેણા થઈ જાય પછી તમ તારે બધાય નોખા થઈ જાજો ભાઈ. યા બેન હવે સાનું મુન્યું બેહો બેન સાનું મુન્યું બેહો તમ તારે. હવે બધુંય કરી નાખશું તમ તારે. તમે રોવાનું બંધ કરો એક આ રોવાની મારો બહુ મગજ હલે. બધી બેનું આંગણા લોઈ નાખો તમ તારે. હાલો તમ તારે કેરી ખાવા આવી છે ભીમુદ્યારી કરવા કેરી ખાઈને ઘર ભેગી થઈ જાવ. जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा. તો વાહે લાગ્યા તા જલ્દી હાલો તમારી જ વાટ જોવે અહીંયા આવ્યા તા અમારું તો કોઈ સાંભળતુંય નથી. અરે બાપા ખાવું કરો માં તમને રસ પૂરી ખવરાઈ દેવું. માર બેનુન ખવરાઈશું તમને મૂકી નહીં દે. પછી તમાર ઘરે જઈને તમાર જે ખાવું હોય ખાજો. અહીંયા શાંતિ રાખો બાપા શાંતિ રાખો. તો તું ઉપાડે આવ્યો તો ક્યાર નો બધાયને તેડાવીને બેઠો. હવે વાત કર બધી તું. ઉજાઈન થયો તો બધાયને તેડાવીને બેઠો. ઓલું વાત કરો તમારી વાટ જોવે તમે આવો તમારી વાટ જોવે તમે આવો. અરે રાજુભાઈ જગદીશભાઈ હું તો આ 4-5 દીથી હાર્યું કાઢું છું થાકી ગયો સમજાવી. કોઈના બાપનું નથી સમજતા. કોઈનું માને એમ જ નથી. તઈને ભાઈઓમાંથી એક કોઈને સમજાવો ને તમે કોઈ તમારું કયું કરે તો તમારું મન કેવું. આ પપ્પા તો કોઈનું નહીં માને. પપ્પા એનું જ કરશે. તમે ગમે એટલું સમજાવો ને છેલ્લે એને મનમાં આવશે એમ કરશે. એના કરતા સાનું મુન્ના મોઢે આંગળી દઈને બેહો. સાચી વાત છે અરવિંદભાઈ તમારી. તમે અહીંયા હું લગનમાં આવ્યા છો સસમા બસમાં સડાવ્યા ને હાર બાર પહેરીને હોલ બૂટ પહેર્યા છે ને લગનમાં તેડાવ્યા છે કે આ બધું સમાધાન કરવા તેડાવ્યા? તે હું કરું સાનું મુન્નો ન બેહું તો તમે અમને બહાર જ મંજીરા પકડાઈ દીધા. મંજીરા વગાડી બેઠા मतलब वो अलग ही लेवल का बंदा था. બેઠા કઈ રાંધીને નહીં રોટલા કોઈ દઈ દે. આ બધા આવ્યા છે એનું રાંધીને ખવડાવવું તો પડશે ને. સમાધાન ને માથા કોઈટ ને નોખા થવાનું તો થાવું છે તે થાય પણ રાંધીને તો બધાને ખવડાવવું તો પડશે ને. અત્યારે હારું હાલો રાંધવા માંડી. આ બેનું ને જમાયું ને તેડાવ્યા છે બધાને રાંધીને ખવડાવવું જ પડશે ને. માર જેઠ સમજતા નથી. બધાને હું તેડાવવાની જરૂર હોય? આપણે તઈને ભાઈને સમજીને નોખું થઈ જવાનું હોય. એમાં બધાને તેડાવીને પછી હું આપણે કરવું જ ખરી ને બધાયનું. હા હાસી વાત છે તમારી. આગળી ચારે બેનું બેઠી ઓર્ડર કરશે ઓલું બનાવી નાખો. કોઈને કઈ કરવું તો નથી. ઓર્ડર કરવા હવે તઈને બાયું ન્યા ઊભી ખુસર ફુસર પછી કરજો. રાંધવા માંડો હવે બપોર થઈ ગયા. આ વાતું તો પૂરી જ નહીં થાય. આ તઈને ભાઈઓને ઉપાડો લીધો છે નોખું થાવું ઈ તો હવે આમે આમ આઈલા જ કરશે. રાંધવા માંડો આમે આમ ભૂખું બેહવું. માણા તુણા આવ્યું એને રાંધીને તો ખવરાવો. હાન ભાન વગરના બધા એકો એક હરખી ના છે. હાલો રાંધવા માંડી હાલો. એ મારે હવે નથી રહેવું ભેગું. હવે મારે નોખું થવું છે બસ. નકો હું સુરત વયો જાય કે રાજકોટ વયો જાય હું ગમે ત્યાં વયો જાય. હવે મારે અહીં રહેવું જ નથી બસ. હવે નથી રહેવાનો દીકરો થાતો સાનું મુનીનો બેહની. લખણ ખોટીના પેટના ભાન વગરના. અને એક આ ભાવેશને હક નથી થાતું. ઘડીક વાં બેહે ઘડીક અહીંયા બેહે ઘડીક વાં બેહે ઘડીક અહીંયા બેહે. તમે એક બાજુ બેહો સાનું મુને સાંભળો હું બોલું ઈ. એ ભાઈ તું હવે નોખા થઈ જાવ કે છો તમે તઈને ભાઈ નોખા થઈ જાવ તો બાપુજીને રોટલા કોણ દે? અમને ઈ ઉપાડી હોય ને. એ બેન તું ઘડીક વાર હેઠી બેહી જા ને બેન. હે બેન
છે એમ અમારાય બાપુજી છે, અમને અમારા બાપની ચિંતા હોય બેન. તું ઘડિયા ઘડિયા કહેશો બાપુજી ને તમે બધાય નોખા થઈ જાવ, બાપુજી ને રોટલા કોણ દે? તમે હું બાપુજી ને ભૂખા રાખશું હે? તું ઘડીક વાર રેઠી બેહી જા બેન, વૈષ્ણવ બોલમાં બસ ઘડીક વાર રેઠી બેહી જા. આ બધું નોખા થઈ જા, આનું પહેલા શાંત થઈ જા દે. બસ કઈ આવી મજા આવી ગઈ? હવે બેહી જા એઠી બહાર દઈને. અમે તાએ 500 દી થયા બધું કયા જ થઈ, એટલે તમે બેઠા છે સાનું મોના મોઢામાં જામ જીભડી રાખીને. અરે બેન, હું 5 દી પહેલા અમે 2 જણા આવ્યા તા, અમે બહુ બધું કીધું ને બહુ સમજાવ્યું, પણ કોણ સમજે ને કોણ માને? પછી બાપ દીકરી 4-5 વાગ્યા સુધી રોયા ને રોઈ રોઈને હુઈ ગયા. અમે બીજે દી વયા ગયા, કીધું હવે તમારે જેમ કરવું ને એમ કરો, અમે તો હવે નહીં તેડાવતા અમને. તોય પપ્પાએ જ પાછા તેડાવ્યા. આ ભાઈ વાહે લાગી ગયા તા, તમારી વાઈટું જોવે છે, આવો 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 ત્યાં આવ્યા લે. તઈ સોટલી બોલ ને, તારે તો બહુ લાંબો જીભડો છે, હાથ એક નો બોલ સમજાય? આ જગદીશ જીરાજી અત્યારે રમત નહીં વા. અમને બેયને બહુ બોલતા આવડે છે, બોલો બે સમજાવો. જીભડિયું તો બહુ મોટી મોટી છે બે બેનોની. એ રાજુ જીજાજી તમારે હાથ એક નો જીભડો છે, તઈ તમે સમજાવોની. તમે કેમ સાનું મુના બેઠા છો? નકા તમારો જીભડો કોઈ દી બંધ ન હોય. એ બાપુજી, હવે અમારે ભેગું નથી રહેવું, અમે બે ભાઈઓ જાય છે નોખા રહેવા ભાડે. એ શેરા એ જીતરા, તમારે બેને નોખું થાવું હોય તો નોખા થઈ જાવ તમ તારે, અને ગમે ત્યાં રહેવા જાવ ને હપ્તા પુગારતા જાજો હો. बड़ा हरामी हो बेटा. કે હપ્તો તો છે ને પૈસા આવી છે ને તો ભરાય, નકા હપ્તોય નહીં ભરાય, સમજો? હપ્તો નહીં ભરાય એમ થોડું હાલે, હપ્તો કોણ ભરશે? તારા બાપા ભરશે? હવે આને તો જો ઉપાડા લીધા ગધડી ના આવે. તઈને તઈને હાલતી ના સજાવ, વેતી ના સજાવ, કોઈના બાપાનું નથી અહીંયા. હાલો તઈને તઈને નીકળો. એ બાપા તમે તો શાંતિ રાખો, તમે તો શાંતિ રાખો. યાર બેન, તમે ચારેય બેનું સમજાવવા આવી, ભીમક ગેરેજ કરવા આવ્યું. અરે ભાઈ, અમે તમને સમજાવવા જ આવ્યું હોય ને, ભીમક ગેરેજ કરવા થોડી આવે. ભીમક ગેરેજ ને 15 દી ની વાત છે. હવે ઈ ચારે બેનું રોકાવા આવી કે સમજાવવા આવી, એની સોવટ કરવાનું પછી કરજો. અમારે હું તઈને ને હું કરવું ઈ કયો ને તમે બાપુજી. હવે તમારે તઈને ને હું કરવું હું સોઈતા સવા. સાનું મુના હેઠી ના બેહો ની, તમારે તઈને ને ઓકરો કરવાનો. હું કરવાનું? આ બાપો જીવનતા સુધી કાઈ નહીં થાય, પાંદડી નહીં હલે, સમજા? સાનું મુના તઈને હેઠી ના બેહી જાવ. આ તમે ચારે હું સોઈતા છો? સાનું મુની ના બેહો ની. તો નમસ્તે મિત્રો, આ વિડિયોને આપણે અહીંયા વિરામ આપી છે. તો આપણે નવા વિડિયોમાં મળીશું. તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. બાપુજી તો બહુ ખીજમાં છે. આગળનો વિડિયો જોવા માટે તૈયાર રહેજો. ચાલો, જય માતાજી. હવે હે કરવાનું બંધ કરો ની. ઓલી બાયુને કઈ જમવાનું થઈ ગયું હોય તો જમવા દઈ ગયો હવે.